બનાસકાંઠાના દિયોદર તાલુકામાં વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ આચરી ગુરુ અને શિષ્ય વચ્ચેના પવિત્ર સંબંધને લાંછન લગાડવાના ચકચારી કેસમાં દિયોદરની એડિશનલ સેશન કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપી આરોપી લંપટ શિક્ષકને 10 વર્ષની કેદની આકરી સજા ફટકારી છે। આ પ્રકરણની વિગતો કંઈક એવી છે કે દિયોદર તાલુકામાં 2017ના વર્ષે શાળામાં અભ્યાસ અર્થે જતી એક વિદ્યાર્થીનીને એ જ શાળાના શિક્ષક ચંદુભાઈ ભગોરાએ બળજબરીપૂર્વક બાઇક ઉપર બેસાડી અન્ય સ્થળે લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી તેણીને દુષ્કર્મનો શિકાર બનાવી હતી। આ ચકચારી ઘટના સંદર્ભે પીડિતાની ફરિયાદના આધારે દિયોદર પોલીસે આરોપી દુરાચારી શિક્ષકની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। દરમિયાન આ કેસ આજે દિયોદરના એડિશનલ સેશન જજ પીટી પટેલ સમક્ષ ચાલી જતા નામદાર કોર્ટે સરકારી વકીલ ડીવી ઠાકોરની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી શિક્ષકને 10 વર્ષના કેદની આકરી સજા ફટકારતા કોર્ટ રૂમમાં પણ સન્નાટો પ્રસરી ગયો હતો। દિયોદર તાલુકાના એક ગામમાં એક શિક્ષક ચંદુભાઈ કાવજીભાઈ ભગોરા એક શાળાએ જતી બાળાને લલચાવી પોચલાવી અને તેની વિરુદ્ધ જાતીય હુમલો કરેલ તે અંગેનો કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા આ કેસમાં આરોપીને 363, 373 અને પોસ્કો એક્ટની કલમમાં 10 વર્ષની સજા કરવામાં આવી।